નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને સરકારી કર્મચારીઓ તરીકે લાભ મળવાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લાંબા સમયથી જેની માંગ કરવામાં આવી રહી છે તેનો આખરે અંત તો આવ્યો છે, પરંતુ હજુ સુધી સરકારે જાહેરાત કરી નથી। વિગતવાર જોઈએ તો આંગણવાડીની બહેનો હવે ફરીથી રોષે ભરાઈ છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા નામદાર કોર્ટ દ્વારા જાહેરાત કર્યા છતાં પણ હજુ ગુજરાત સરકારે કોઈ નિર્ણય લીધો નથી। લાંબા સમયથી જેની માંગ કરવામાં આવી રહી છે તેનો અંત ગુજરાત સરકારે આપતા તેમ કહ્યું છે કે આંગણવાડી બહેનો કાયમી ધોરણે ગણવામાં આવે, તેમને સરકારી કર્મચારી તરીકેનો લાભ આપવામાં આવે, વર્ગ 3 અને વર્ગ 4 તરીકે પગાર ધોરણ ચૂકવવામાં આવે, લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે વગેરે, પરંતુ હજુ સુધી સરકારે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી। તો ગુજરાતનો સૌથી પછાત તાલુકો જે દાતા તાલુકો છે, આ તાલુકામાં મોટાભાગે આદિવાસી સમાજ વસવાટ કરે છે। આ વિસ્તારમાં આવેલી અને રાજ્યભરની સરકારી શાળાઓમાં મોટાભાગે આદિવાસી બાળકો અભ્યાસ કરે છે અને આ સિવાય બીજા બાળકો પણ અભ્યાસ કરતા હોય છે અને અભ્યાસ અર્થે આવતા હોય છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવી અંતરિયાળ અને તાલુકાની વિવિધ શાળાઓમાં બાળકોની સ્વાસ્થ્યને લઈને અનેક સુવિધાઓ યોજના સ્વરૂપે શરૂ કરાઈ છે, પરંતુ પીએમ પોષણ યોજના માટે દાતા તાલુકામાં વર્ષોથી ચાલતી મધ્યાહન ભોજન યોજના કે જેનું હાલમાં નામ પીએમ પોષણ યોજના તરીકે ઓળખાય છે, જેમાં આવેલા મોટાભાગના કેન્દ્રોમાં 80% કરતાં વધુ સ્ટાફ એસટી છે। હાલમાં મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની મધ્યાહન ભોજન યોજના કોઈ એનજીઓને આપવાને લઈને પીએમ પોષણ યોજનામાં કામ કરતા તમામ સ્ટાફ અને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ તમામ લોકો દાતા મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું છે અને પ્રાંત અધિકારીઓને પણ આવેદનપત્ર આપ્યું છે, તેમજ એનજીઓ સામે ભારે રોષ વ્યક્ત પણ કર્યો છે। તાલુકાના પીએમ પોષણ યોજનાના ભોજન કેન્દ્રના સ્ટાફ અને મહિલાઓએ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને આ તમામ લોકો ખાનગી એનજીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના ખાનગી એનજીઓને આપવાને લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને આવેદનપત્ર સ્ટાફે આપ્યું પણ છે। પીએમ પોષણ યોજના અંતર્ગત દાતા તાલુકામાં એનજીઓને કામગીરી આપવાને લઈને મહિલાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી હતી, સાથે તેમના નિરીક્ષકો સ્ટાફ પણ જોડાયા હતા। ગરીબ મહિલાઓએ જણાવ્યું હતું કે અમારી રોજીરોટી સરકાર ના છીનવે તેવી વિનંતી છે। તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના 213 કેન્દ્ર આવેલા છે, જેમાં કુલ 648 જેટલા મદદનીશ અને મહિલાઓ સહિતનો સ્ટાફ રોજગારી મેળવે છે। 1984 થી આ યોજના અમલમાં આવેલી છે। આવનારા સમયમાં આ યોજના ખાનગી એનજીઓને આપવાને લઈને મહિલાઓએ સ્ટાફ આવેદનપત્ર આપ્યું હતું અને આવી વિનંતી કરી હતી કે અન્ય એનજીઓને કામગીરી ના આપવામાં આવે અને તે અંગે આવેદનપત્ર પણ આપ્યું હતું। ધન્યવાદ।